નમસ્કાર માનવ વાલા ગુજરાતીઓ, સ્ટોક માર્કેટનું જાદુવાળી સિરીઝનો આજે બીજો એપિસોડ થઈ રહ્યો છે. હોપ કે પહેલા એપિસોડમાં તમને બહુ મજા આવી હશે. ક્વેશ્ચન મને પૂછતા રહેજો તો મને ખબર પડે કયા કયા ટોપિક આપણે ઇન્ક્લુડ કરવાના છે. પાછો શનિવાર આવી ગયો છે, આપણે એપિસોડ બીજો આપણે ચાલુ કરવાનો છે, બરોબર. હવે હું તમને થોડુંક યાદ દેવડાવી દઉં કે આપણે ઘણું બધું સમજાતા આપણે, બરોબર, કે સ્ટોક માર્કેટ શું છે, પછી સ્ટોક શું છે, પછી આઈપીઓ શું છે, પછી સેબી શું છે, પછી આપણે સમજાતા એનએસસી બીએસસી શું છે, બ્રોકર આવે એના પછી આપણે બધા ટ્રેડર ને ઇન્વેસ્ટરો આવી. તમને રિલાયન્સ ટી વાળું એક્ઝામ્પલ યાદ હોવું જોઈએ, કારણ કે આ એક્ઝામ્પલ આપણે બહુ વધારે વાર આપણે યુઝ કરવાના છીએ. જેને 100 કરોડ ની આટલી કેપિટલ જોતી હતી, આપણે શેર શું છે એ સમજ્યા બહુ સરસ રીતે. આપણે ઘણું બધું આપણે બેઝિક સમજી લીધું. હવે આપણે આજે આનાથી આગળ વધવાનું છે, બરોબર. તો ફટાફટ આપણે આગળ વધશું અને સરસ રીતે સમજશું. આજે બી તમને બહુ મજા આવશે. ઘણી વખત તમે લોકોને એવું વાત કરતા જોયા હશે કે માર્કેટ આજે ઉપર ગયું કે નીચે ગયું, માર્કેટ કેવું ચાલે છે, બરોબર. તો આપણે આજે એનો આન્સર આપવાની ટ્રાય કરશું. એટલે હવેથી તમને માર્કેટ જોતા આવડવું જોઈએ. મારો ઇન્ટેન્શન શું છે કે હવેથી તમને કોઈ પૂછે કે ભાઈ માર્કેટ કેવું ચાલે છે, તો એ તમને ખબર પડી જાય કે શું ને તમારી પાસે જવાબ હોવો જોઈએ, બરોબર. હવે માર્કેટ એટલે શું? તો એમાં બે વસ્તુ આવે, શાંતિથી સમજજો આપણે. માર્કેટ એટલે એમાં આવે એક તો સેન્સેક્સ અને એક તો આવે એમાં નિફ્ટી 50. હવે આ શું છે મજા આવશે સમજવાની, સમજો. તમને યાદ છે એનએસસી અને બીએસસી? હવે એનએસસી અને બીએસસી શું છે? સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જ નું કામ શું કે જ્યારે કંપની પૈસા ઉઘરાવે, જ્યારે ગવર્મેન્ટ માર્કેટમાંથી પૈસા લે વેચે, કંપનીઓ પૈસા આઈપીઓ થ્રુ વેચે, તો એ બધી ફેસિલિટી મોટી મોટી પ્રોવાઈડ કરે. શેરની ઇન્ફોર્મેશન આપે, બધા મોટા મોટા રિપોર્ટ આપે, પછી બ્રોકર સાથે કામ કરે, બ્રોકરને ટેકનોલોજી આપે, લાયસન્સ આપે, બધું સેબીના રૂલ્સ ફોલો કરાવે બ્રોકર પાસે. આપણી પાસે કોઈ હોવું જોઈએ, રાઈટ? તો ત્યારે આપણી પાસે સ્ટોક એક્સચેન્જ આવે, બરોબર. હવે એક છે બીએસસી અને એક છે એનએસસી. બીએસસી એટલે શું? બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એનએસસી એટલે શું? કે નેશનલ સ્ટોક એક્સચેન્જ, બરોબર. કંપની કોઈ બી જગ્યાએ એના સ્ટોકનો આઈપીઓ ક્યાંયથી બી ભરાવી શકે, બરોબર. ઘણી વાર બેયમાં ચાલતું હોય, એને સ્ટોક એક્સચેન્જ કહેવાય. હવે તમે ઇન્ડિયાની બહાર જાઓ, તમે જાઓ જાપાન જાઓ, યુએસ જાઓ, કેનેડા જાઓ, તો બધા કન્ટ્રીના સ્ટોક એક્સચેન્જ હોય, બરોબર છે. હવે let's say if you go to South Korea or if you go to Japan or if you go to China or any European country, તો આ બધી જગ્યાએ એના પોતપોતાના સ્ટોક એક્સચેન્જ હોય. બધે માર્કેટ તો સેમ જ ચાલે. હવે માર્કેટ એટલે શું? માર્કેટ ઉપર છે કે નીચે? તો હવે આમાં કેવું હોય કે બીએસસી છે ને, બીએસસી એમાં દુનિયાભરની કંપનીઓ હોય. અત્યાર સુધી કેટલી કંપનીઓએ માર્કેટમાં આઈપીઓ પાડ્યો હશે? એનએસસી માં દુનિયાભરની કંપનીઓ હોય કે ન હોય? આપણે છે ને આના વિશે અલગ વિડીયો બનાવશું આપણે. આમાં એવું છે કે જો તમને એવું થાય કે સર એવું કેમ કહે છે, પણ એટલું બધું આ ડિટેલ ટોપિક છે ને કે જે લોકોને ઝીરો આવડતું હોય ને એનો બહુ ટેકનિકાલિટીમાં લઈ જાવ કે ચાલો આપણે બીએસસી વિશે બધું સમજીએ, તો માણસ કન્ફ્યુઝ થઈ જાય. આપણે તો અત્યારે કેવું છે, પ્રાથમિક શાળામાં ભણતા હોય ને આપણે એવું પાસ કરવાનું છે અત્યારે સ્ટોક, એટલે આપણા પાયાનું જ્ઞાન મજબૂત થઈ જાય. પછી આપણી પાસે ઘણા બધા આપણા વિડીયોના ટોપિક આવશે, આપણે બધું ટેકનિકલી સમજશું. તો તમે એટલું તો માનો છો કે ખાલી એવું તો ન હોય કે રિલાયન્સ, ટીસીએસ ને ડીમાર્ટ જેવી કંપનીઓ. આપણે તો સર્ચ કરો તો તમે હજારો કંપનીઓ પડી, એવી હજારો કંપની બીએસસી માં હોય ને એનએસસી માં હોય, હા કે ના? હવે તમે માનો કે તમારે ઝડપથી જાણી લેવું છે કે આપણું જે ભારત વર્ષ છે, આપણો દેશ છે, એમાં સ્ટોક બજારની હાલત અત્યારે શું છે, શેર બજારની. સમજાય છે તમને ક્વેશ્ચન? તમે કોઈ સ્કૂલમાં જાઓ અને તમારે ઝડપથી જાણી લેવું હોય કે આ સ્કૂલ કેવું પરફોર્મ કરે છે, તો તમે કઈ થોડા એના બધા જેટલા બધા સ્ટાન્ડર્ડ છે, જેટલા બધા વર્ગમાં આટા મારવા જશો, તમારી પાસે એક નંબર હશે, રાઈટ? કે એવરેજ સ્કૂલનું આટલું પરિણામ આવ્યું, 10th સ્ટાન્ડર્ડનું આટલું પરિણામ આવ્યું, 12th નું આટલું પરિણામ આવ્યું, એવું બધું કંઈક હશે. પછી તમે એમ પૂછવા જાવ ને કે ભાઈ ગણિતમાં એટલે મેથ્સમાં કેવું પરફોર્મન્સ છે, તો તમને એનું એવરેજ કાઢીને આપશે, બરોબર. આપણે 10th 12th ના બધા બોર્ડના રિઝલ્ટ આવતા હોય તો એક તો વિદ્યાર્થીનો તો વાલીઓને, શિક્ષકો બધા સ્ટ્રેસફુલ કરી જ નાખે છે, એટલે મેથ્સમાં કેવું પેપર, એમ
હવે તમારે એવું જાણવું કે ગુજરાતમાં કેવું પરફોર્મન્સ છે, તો તમે ગુજરાતનું એવરેજ કાઢો ભાઈ, ગુજરાતની આટલી શાળા અને આમ, બરોબર. દેશનું કેવું છે તમે આમ એક એક જગ્યાએ જોવા ન જાઓ. તો એવી જ રીતના સ્ટોક માર્કેટનું તમારે પરફોર્મન્સ જાણવું હોય ને, તો તમે આ બધી હજારો, હું તમને એમ પૂછું કે અચ્છા એક કામ કરો, ભારતનું સ્ટોક માર્કેટ કેવું ચાલે છે, તો તમે આમ એક એક કંપનીનો મને રિપોર્ટ આપવા જશો કે તમે ફટાક દઈને તમારી પાસે એક નંબર હોવો જોઈએ. તો એ જે પ્રોબ્લેમ હતો ને કે આપણી પાસે કોઈ નંબર હોવો જોઈએ, એને સોલ્વ કરવા માટે આપણી પાસે બે વસ્તુ છે, એક તો સેન્સેક્સ અને નિફ્ટી. એટલે જયારે તમને કોઈ પૂછે ને કે માર્કેટ કેવું ચાલે છે આપણા દેશનું, ત્યારે તમારે સેન્સેક્સ અને નિફ્ટી 50 નો નંબર જોઈ લેવાનો, બરોબર. હવે ધ્યાન રાખજો, આમાં જરાય કન્ફ્યુઝ થતા નહીં. આ એવું જ છે કે જયારે કોઈ તમે શાળામાં જઈને એવું પૂછો કે અચ્છા મારે મારા કઝિનનું કે કોઈનું મારું એડમિશન કરાવવું છે હાઈસ્કૂલમાં, પણ તમારું શાળાનું પરિણામ કેવું છે, બસ એટલે આવો ફિગર તમને આપે. તો સ્ટોક માર્કેટની દુનિયામાં બીએસસી છે ને, બીએસસી એને સેન્સેક્સ કહ્યું કે હું કઈક નંબર આપતો રહીશ, અને એનએસસી એવું કીધું કે હું કઈક નંબર આપતો રહીશ, કારણ કે બે અલગ અલગ છે. તો બે કીધું કે ભાઈ તમે કાઢો કઈક નંબર તો હું કાઢું. તો હવે મજાની વાત છે, સમજો. હવે એકચ્યુઅલી સમજવાની વાત આવે છે. જોજો હવે મજા આવશે તમને. તમે ગૂગલમાં જાઓ ને, ગૂગલમાં, અને તમે આવું લખો ને કે સેન્સેક્સ, સરસ મજાના તરત જ ગ્રાફ આવી જશે. તમારે કાંઈ નહીં કરવાનું, ગૂગલમાં જઈને સેન્સેક્સ લખવાનું. અત્યારે હું જયારે વિડીયો બનાવું છું ને ત્યારે 46,000 ની આસપાસ સેન્સેક્સ ચાલે. એવી જ રીતના તમે એવું લખો ને કે નિફ્ટી 50, આમ ગ્રાફ આવી જશે, અને અત્યારે 13,000 ની આસપાસ ચાલે છે. તો તમે કોકને કહી શકો, તમને કોઈક પૂછે ને કે માર્કેટ કેવું ચાલે છે, એટલે ફટાફટ ગૂગલ ઓપન કરી લેવાનું. ગૂગલ ઓપન કરીને શું લખવાનું, સેન્સેક્સ એન્ટ્રી મારો. આપણે પ્રેક્ટિકલી બી કરશું. જો આના પછીનો વિડીયો આખો આપણે લેપટોપમાં કરવાના છે, કારણ કે મારે તમને સ્ટોક માર્કેટમાં પ્રાઇસ જોતા શીખવાડવાની છે બધી વસ્તુ. એટલે આના પછીનો વિડીયો આખો આપણે લેપટોપમાં છે, પણ અત્યારે બેઝિક સમજી લો તો આપણે લેપટોપમાં શું કરવું ખબર પડશે ને. તો કોક તમને પૂછે કે ભાઈ કેવું માર્કેટ ચાલે, તો આપણે ગૂગલમાં નાખવાનું સેન્સેક્સ એન્ટ્રી મારો, સેન્સેક્સ તમને બતાવશે ગ્રાફ સહિત સરસ મજાનું. ગૂગલ ત્યાં જ બતાવી દેશે 46,000. આપણે કોઈને કહી શકીએ ભાઈ માર્કેટ 46,000 ચાલે છે. પછી નિફ્ટી 50 નાખો એટલે 13,000. લોકો આ બે વસ્તુ ફટાફટ જોતા હોય. હવે એવું કેમ? કારણ કે આ તો કેવું, મેં તમને કીધું ને કે આ બીએસસી આપે છે અને આ એનએસસી, અને આ છે શું, આમાં ગભરાવાનું નહીં. બીએસસી એમ કે એવરેજ હું તમને પરફોર્મન્સ કહી દઉં ભાઈ. જેમ કે બીએસસી કોઈક સ્કૂલ હોય તેનું એવરેજ પરફોર્મન્સ આ છે ભાઈ મારા સ્ટુડન્ટનું, અને એનએસસી એમ કે મારા સ્ટુડન્ટનું આ પરફોર્મન્સ છે. હવે કેમ આપણે જો તમે સ્ટેટિસ્ટિક્સ સ્ટડી કર્યું હોય, મને સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમિક્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો, તો એમાં પ્રોબેબિલિટી આવે, એમાં એવરેજીસ આવે, ઘણું બધું આવે. આપણે ડેલ્ટા ને એવું બધું ફાઇન્ડ કરતા, એમાં સિગ્મા ને બધું ફાઇન્ડ કરતા. તો બીએસસી કે મારી પાસે છે ને બહુ બધી કંપનીઓ છે, મારે એવરેજ કેમ કાઢવી? અને ઘણી બધી કંપનીઓ કે બહુ નાની હોય, ઘણી બધી કંપની બહુ મોટી હોય, ઘણી બધી નવી કંપની હોય કે હજી 6 મહિનાથી જ આવી હોય માર્કેટમાં, ઘણી બધી કંપની કે 20 વર્ષથી ચાલતી હોય. તો બીએસસી ને અને એનએસસી ને એમ થયું કે આપણે એવરેજ કઈ રીતે આપશું? આ તો બહુ ખોટું એવરેજ આવી જાય, કારણ કે અમુક કંપનીએ તો હજી 2 મહિનાથી બિઝનેસ શરૂ કર્યું હોય, અમુક કંપની ખોટ ખાતી હોય, અમુક કંપની નફો કરતી હોય, અમુક કંપની 5 વર્ષ જૂની હોય. તો કરવું શું? બરોબર ને? તો એ લોકોએ શું કર્યું કે એ લોકોએ એક ફોર્મ્યુલા કાઢ્યો અને એમ કીધું કે અમે છે ને દર વખતે ટાઈમે અમે ખાલી અમારી જે સ્ટોક એક્સચેન્જમાં જે બધી કંપનીઓ છે ને એમાંથી ખાલી 30 કંપનીઓની એક સરેરાશ કાઢશું, ખાલી 30 કંપનીઓની. તો આ નિફ્ટી વાળા એનએસસી એવું કીધું કે અમે 50 કંપનીઓને માનશું. બરોબર છે? હવે આવું કેમ? કારણ કે આજે એ લોકો પાસે હજારો કંપનીઓ છે, દરેક કંપની બહુ અલગ અલગ છે. હવે માની લો કે ભારતમાં બહારથી અમુક લોકો પૈસા રોકવા આવે છે, મોટા મોટા લોકો, યુએસ ની કંપનીઓ આવે, યુકે ની આવે, યુરોપની આવે, કોરિયા સાઈડ ની આવે. તો એ લોકોને ફટાફટ નંબર જોતા હોય કે બોલો તમારું માર્કેટ કેવું પરફોર્મ કરે છે. હવે વિચારો કે ત્યારે આપણે બહુ એમ ડાયા થવા જાય અને આપણે એમ કહી દઈએ કે ભલે ને જેટલી કંપનીઓ એટલી આપણે તો સાચું જ બોલશું, આપણે તો એવરેજ કાઢીને જ આપશું, તો બહુ ખરાબ રિઝલ્ટ આવે ઘણી વખત. કારણ કે આપણા દેશમાં ઘણી બધી કંપનીઓ નવી હોય, જેને હજી પ્રોફિટ કરતા બહુ વાર લાગવાની હોય. તો આપણે બહારના માણસોને ન કહી શકીએ કે ભાઈ જો બધી કંપનીઓને આ એવરેજ છે. એવું ના કરાય. એટલે એ લોકોએ શું કર્યું કે એક ફોર્મ્યુલા વાપર્યો. એ લોકોએ એવું કીધું કે કઈ વાંધો નહીં,
એ લોકોએ સ્માર્ટ સોલ્યુશન કેવું કર્યું કે આપણે તમારી પાસે આટલી બધી કંપની છે ને અને આપણે ભારત દેશમાં કંઈક જોશે તો ખરા, આપણે ભારતમાં રહેતા હોય એ લોકોને કંઈક જોશે કે ભાઈ માર્કેટ કેવું ચાલે છે, એટલે સેન્સેક્સ અને નિફ્ટી જોશે, અને બહારના લોકોને જોશે. ઘણી વાર રિપોર્ટ આવતા હોય કે ભાઈ ઇન્ડિયાનું માર્કેટ સારું ચાલે છે કે ચાઇનાનું, બરોબર, પાકિસ્તાનનું, ઇન્ડિયાનું, ચાઇનાનું, જાપાનનું, આવી કમ્પેરિઝન થતી હોય તો કેમ કર્યું, કાંઈક તો આપણી પાસે હોવું જોઈએ ને. એટલે બધા કન્ટ્રી પાસે આવું કંઈક હોય. તો એ લોકો સ્ટોક એક્સચેન્જ વાળા એવું વિચાર્યું કે આપણે એક ફોર્મ્યુલા બનાવી. ફોર્મ્યુલા એટલે એ બહુ ટેકનિકલ વસ્તુ છે ફોર્મ્યુલા. ઘણા લોકો તો તમે છે ને બીએસસી એનએસસી ની વેબસાઇટમાં ગૂગલ સર્ચ કરો ને, ખાલી એટલું ગૂગલ સર્ચ કરજો કે આ સેન્સેક્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે અને આ નિફ્ટી 50 તો થોડુંક ટેકનિકલ છે. જો તમને મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય ને તો તમને સમજાઈ જશે. એટલે અત્યારે હું ટોપિકમાં નથી જતો, આપણે ડિટેલમાં એડવાન્સ લેવલમાં આખો એક અલગ વિડીયો બનાવી દઈશું. પણ અત્યારે આઈ હોપ કે હું જે કહું છું એ તમને સમજાતું હશે. એ લોકો એક ફોર્મ્યુલા બનાવી કે આપણે છે ને અલગ અલગ પેરામીટર રાખીએ કે કંપની પાસે આટલી મૂડી હોવી જોઈએ, કંપનીના આટલા સ્ટોક તો હોવા જ જોઈએ, આ હોવું જોઈએ, તે હોવું જોઈએ. એટલે આદર્શ કંપનીનું ફોર્મ્યુલા બનાવ્યું એને કે એમાં રોજે રોજ આટલા લોકો ટ્રેડ કરતા હોવા જોઈએ. કારણ કે તમે તો જ એના ઉપરથી તમારા દેશનું માપદંડ આપી શકો ને. તમે આમ બધી કંપનીને ઇન્વોલ્વ કરવા જાશો તો તમારું માપદંડ બહુ ખોટું આવશે અને ખોટા ડિસિઝન લઈ લેશો. એટલે જેમ કે સ્કૂલમાં હોય ને કે ભાઈ પાસિંગ માર્ક આટલા હોવા જોઈએ, સમજાય છે હું શું કહું છું? તો એ પાસિંગ માર્ક જેવું કે એ લોકો ફોર્મ્યુલા બનાવી બે જણાએ કે ભાઈ આ વસ્તુ મેચ થતી હોય ને એવી જ આપણે કંપની આમાં લેશું, બાકી આપણે કંપનીને લેવાના નથી. તો લોકો વિચાર્યું કે દર વખતે અમુક ટાઈમે આ લોકો આને દર વખતે કેલ્ક્યુલેટ કરતા જાય દર વખતે, અને અમુક કંપનીને મૂકતા જાય કે ભાઈ તું અમારા પેરામીટરમાં હવે નથી આવતો, અમુક કંપનીને એડ કરી નાખે. અમુક કંપનીમાં લોચા મારે ને અમુક કંપનીઓ, એમ કીધું ભાઈ આને આપણે કાઢો, આ સરેરાશમાંથી કાઢો, એટલે અપડેટ આવી જાય બધાને, ભાઈ આ કંપની હવે સેન્સેક્સ નો પાર્ટ નથી, હવે બીજી કંપનીને નાખો. તો આ લોકો એવું કીધું કે આપણે છે ને ટોપ 30 કંપનીને ચૂઝ કરશું, અમારા પેરામીટરમાં મેચ થાય ને તોય અમે ટોપ 30 કંપનીને ચૂઝ કરશું. અને આ લોકોએ કીધું કે અમે ટોપ 50 કંપનીને ચૂઝ કરશું. તો હું એકવાર સમજાવી દઉં, કોઈ તમને પૂછે તો સૌથી પહેલા તો બીએસસી અને એનએસસી શું છે? તો કે સ્ટોક એક્સચેન્જ છે. બીએસસી એ સેન્સેક્સ કાઢ્યું અને એનએસસી એ નિફ્ટી 50. ભાઈ શું કરવા? તો કે આર્થિક માપદંડ માટે કંઈક તો સરેરાશ હોવી જોઈએ ને. નાની મોટી સ્કૂલ બી કંઈક સરેરાશ કાઢીને બેસે છે, તો આપણે આપણા અર્થશાસ્ત્રમાં જે સ્ટોક માર્કેટ ચાલતો હોય મોટું એનું કંઈક તો હોવું જોઈએ. હવે એમાં ભૂલ ન થાય, ખોટી રીતે એમાં અંકાઈ ન જાય, એટલે અમુક પેરામીટર ગોતી કાઢ્યા. સ્કૂલમાં હોય ને, માની લો કે ગુજરાતની અંદર અલગ અલગ સ્કૂલની કોમ્પિટિશન થવાની હોય તો સ્કૂલનો પ્રિન્સિપાલ છે કોઈ બી સ્ટુડન્ટને મોકલી દેશે, એમ કહેશે કે ના રિઝલ્ટ લાવો, પછી એમ કહેશે કે આ 1 2 3 4 ને 5 વસ્તુ જો આ પૂરી થતી હોય ને એવા છોકરાઓને જ સિલેક્ટ કરો અને આપણી સ્કૂલમાંથી એવા છોકરાને જ મોકલો. કારણ કે સ્કૂલનું નામ રોશન થવાનું છે. એટલે તમે થોડાક પ્રેક્ટિકલ બની જાઓ, તમારે બહુ લાગણીશીલ ન હોવી જોઈએ. તમે ક્રિકેટ રમતા હોય તો ગમે એને સ્ટેટમાં નેશનલ લેવલમાં મોકલી દેશે, નહીં મોકલે ને, એમ કહેશે કે આટલા આટલા પેરામીટર છે, એનું એક લિસ્ટ બને, પછી એમાંથી ક્રિકેટના સિલેક્ટરો આગળ જાય કે ઓકે અમે આને સિલેક્ટ કર્યા. શું કરવા એવું કરે છે? કારણ કે દેશનું નામ આગળ વધારવાનું છે ત્યાં. તેવી રીતના આ લોકો પાસે ઘણી બધી કંપનીઓ છે, પણ માર્કેટના માપદંડ માટે આણે એવું કીધું કે આપણે ટોપ 30 કંપની ચૂઝ કરશું ને આપણે ટોપ 50. હવે ટોપ એટલે એનો અલગ આખો ફોર્મ્યુલા છે કે આટલી આટલી વસ્તુ મીટ થવી જોઈએ, અને એ ન થાય ને તો ટાઈમે અમુક કંપનીને કાઢી નાખે ને અમુક કંપનીને એડ કરી નાખે. પણ એટલે એની પછી એક એવરેજ આવે ને ફોર્મ્યુલાથી કે ભાઈ જે બી એવરેજ આવતી એનો આ નંબર છે, બીજું કઈ નથી. સમજાણું તમને? હવે મારે અત્યારે એમાં નથી જવું કે એ ફોર્મ્યુલા શું છે. મારો અનુભવ એ છે કે જો હું અત્યારે ફોર્મ્યુલા સમજાવવા બેસીશ ને તો 100 માંથી 99 લોકો કન્ફ્યુઝ થઈ જશે. જે લોકોને સ્ટોક માર્કેટનું હજી બેઝિક નોલેજ મારે આપવાનું છે, એટલે તમને લોકોને મારે કન્ફ્યુઝ નથી કરવા. તો થોડી તમે ધીરજ રાખજો, કારણ કે મને ખબર છે કે આપણે છે ને કઈ રીતે આપણી ગાડી આગળ વધારવી છે. અત્યારે ખાલી આટલું સમજી લ્યો. આપણે જો રોજિંદા જીવનમાં કેવું બોલતા હોઈએ કે મોંઘવારી બહુ વધી ગઈ છે, પણ આપણે રોજિંદા જીવનમાં એવું કહીએ કે ઇન્ફ્લેશન એટલે મોંઘવારી 6% છે, એ આટલા ઉપરથી આમાં મોંઘવારી છે એટલું સમજી લેવાનું. એટલે તમારે સમજી લેવાનું કે ભાઈ સેન્સેક્સ અને નિફ્ટી છે, અત્યારે મારા ઉપર વિશ્વાસ રાખીને એટલું સમજી લેવાનું. હવે તમે જોજો કે અહીંયા આવ્યું આ સેન્સેક્સ, બરોબર, અને મેં શું કીધું કે અત્યારે 46,000 ની આસપાસ ચાલે, અને અહીંયા નીચે લખી નાખું જો નિફ્ટી અત્યારે 13,000 ની આસપાસ ચાલે છે, બરોબર.
હવે આ જે નંબર છે ને એ વધઘટ થાય. હવે કઈ રીતે? માનો કે મને આજે કોઈ પૂછે કે ચેતનભાઈ માર્કેટ કેવું ચાલે છે, એટલે ઓમ મારો જવાબ શું હોય ખબર છે? હું આવો જવાબ ન આપું કે 46,000 અને 13,000, હું એવું ના આપું. હું જોઉં કે માન લે કે મને કોઈક એવું પૂછે કે મંગળવારે કોઈક એવું પૂછે, મંગળવાર હોય કે માર્કેટ કેવું ચાલે છે. હવે મંગળવારના બપોરના 12 વાગે મને કોઈ પૂછે, મંગળવારે ક્યારે પૂછે? બપોરે 12 વાગે. તો હું ગૂગલમાં સેન્સેક્સ નાખું ને તો એ આવું કઈક બતાવશે કે અત્યારે સેન્સેક્સ 46,000 ચાલે છે અને પ્લસ 500 પોઈન્ટ આવું બતાવે પ્લસ. એટલે સોમવાર કરતા 500 પોઈન્ટ બજાર વધ્યું છે આજે 12 વાગે. સમજાણું? એવું થાય કે ન થાય? ઘણી વખત તમે માર્કેટમાં જાઓ, તમે અમુક સફરજન લેવા, નારંગી લેવા, તો ઘણી વાર 100 ની કિલો હોય, બીજા દિવસે જાઓ તો 120 રૂપિયા. અરે યાર, કાલે 100 હતા ને આજે તમારે 120, તો કે ના, માર્કેટમાં સપ્લાય નથી ને. તો એવી રીતના મને આજે કોઈ મંગળવારે 12 વાગે પૂછે ફોન કરીને કે તમે માર્કેટ કેવું ચાલે છે, એટલે હું શું કહું કે સેન્સેક્સ 500 પ્લસ છે. કારણ કે મોટા ભાગને ખબર હોય, જે લોકો ટ્રેડ કરતા ને એને 46,000 મતલબ ન હોય. કારણ કે આ ફિગર મોટા ભાગને ખબર હોય કે અત્યારે કેટલું ચાલે, તો કે 45 ની આસપાસ ચાલે. તો એ લોકોને આજે જોવું હોય કે આજે શું ચાલે છે, તો કે 500 રૂપિયા. એટલે આજે બજાર સારા મૂડમાં છે. પછી માની લ્યો કે બુધવાર આવે, આ કયું હતું? મંગળવાર, એટલે ટ્યુઝડે. પછી વેનસડે આવે, બરોબર. હવે વેનસડે ના માર્કેટ નીચે જાય, બરોબર. કોઈક મને ફોન કરીને પૂછે, માની લ્યો, તો હું શું કહું કે અત્યારે 300 પોઈન્ટ બજાર નીચે ચાલે છે. એટલે શું થાય? અત્યારે હશે 45,700. બુધવારે આવી સ્થિતિ હશે, હોય કે ન હોય? એટલે 45,700 થઈ જાય. પણ લોકોને 45,700 થી મતલબ ન હોય. લોકોને ખબર હોય, જે લોકો અહીં ધંધા હોય કે ભાઈ ઠીક છે 46,000 ની આસપાસ ચાલે, મને ફોન કરે તો હું શું કહું કે ભાઈ આજે તો 300, માર્કેટ ડાઉન છે. હવે માની લ્યો કે તમને હવે કોઈક પૂછે કે ભાઈ માર્કેટ કેવું ચાલે છે, તો તમે ગૂગલ સર્ચ કરજો. ગૂગલ સર્ચ કરશો ને તો તમને એક નંબર આવશે સેન્સેક્સ નો. માની લો કે તમે એવું સર્ચ કર્યું કે સેન્સેક્સ, બરોબર, એમાં નંબર આવશે કે ભાઈ અત્યારે માર્કેટ ચાલે છે 45,500 અને નીચે એક પર્સન્ટેજ હશે. શું હશે? તો કે પ્લસ 250, બરોબર. અને આવું કઈ કઈ હશે કે ભાઈ આ 0.5% વધ્યું, એમ એવું કઈ બી હશે, પર્સન્ટેજમાં આવશે. એટલે તમને શું ખબર પડે કે તમે સોમવારે માર્કેટ જોતા હોય, શનિ રવિ તો રજા હોય, એટલે તમને એવું થાય કે શુક્રવારે માર્કેટ બંધ થયું ને, એ બંધ થયું હશે 45,250 માં, અને આજે આ 250 પોઈન્ટ વધ્યા. તો તમે એને ઘણી વાર પર્સન્ટેજમાં કહી શકો કે ભાઈ મેં હજી એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ નથી કર્યા અહીંયા, પણ હું ખાલી અમસ્તું તમને કહું છું, મારે એમાં ટાઈમ નથી બગાડવો. તો તમે કોઈને કહી શકો કે ભાઈ 0.5% ઉપર છે, 0.5% નીચે છે, 1% ઉપર છે, 1% નીચે છે. એવી રીતના તમે નિફ્ટી જોવો, નિફ્ટી 50, તો એ 13,000 ની આસપાસ ચાલતો હોય. એવું હોઈ શકે ને કે બીજા દિવસે આ 200 પોઈન્ટ વધી જાય, પછી ત્રીજા દિવસે -300 પોઈન્ટ થાય, પછી અહીંયા 100 પોઈન્ટ વધે. એટલે તમે પોઈન્ટમાં વાત કરતા હોય બજાર કેવું ચાલે, તો કે નિફ્ટી 100 પોઈન્ટ માઇનસ છે, 300 પોઈન્ટ માઇનસ છે, 1% વધ્યું, 1% ઘટ્યું. એટલે બજાર જો ડાઉન સાઈડ ખુલે, નેગેટિવ સાઈડ ખુલે, તમે શું બજાર મંદું છે ભાઈ, આજે તો ડાઉન ખુલ્યું, બજાર ઉપર ખુલ્યું, એટલે આ બજારની વાત કરે છે. બસ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં છે ને આ બધું હું તમને દેખાડીશ, પણ મારે તમારા મગજમાં પહેલા બેસાડવું, એટલે હું આટલું બધું બોલું છું કે તમને એ સમજાય. હવે બીજી વસ્તુ, ઘણી વખત આ જે સેન્સેક્સ છે ને, સેન્સેક્સ મતલબ અત્યારે 46,000 ચાલતો હોય ને, કોઈક દિવસ ખરાબ દિવસ આવે સ્ટોક માર્કેટમાં, તો 200-500 પોઈન્ટ નીચે જવાની બદલે 2,000 પોઈન્ટ નીચે જતું રહે ફટ કરતું 44,000. એટલે એ સવારે હાહાકાર મચી જાય, બધી ન્યૂઝ ચેનલમાં સ્ટોક માર્કેટની વાત થવા માંડે, ન્યૂઝ આજુબાજુ વાળા જે લોકો હોય, એટલે ઘણા શું કે સ્ટોક માર્કેટ પડ્યું, બજાર પડ્યું, ક્રેશ થયું. એટલે શું કહેવાય કે આ એવરેજ હતી પડી. કેમ? કારણ કે અચાનક કંઈક થયું માર્કેટમાં, કંઈ પણ થયું એ આપણે પછી સમજશું, પણ કંઈક નેગેટિવ થયું ભાઈ, એટલે લોકો સેલ કરવા માંડ્યા. એટલે બધા વધારે સેલ કરવા માંડ્યા ને, એટલે બજાર 2,000 પોઈન્ટ તૂટ્યું. આ બહુ મોટો ઇવેન્ટ થઈ જાય. એટલે ઘણા બહુ વધારે વાતો કરે. તમે બસમાં કે ક્યાંક બેઠા હોય, પ્લેનમાં કે બજાર પડ્યું, એટલે શું થાય
કે બહુ મોટો કઈ કડાકો થયો લાગે છે, નુકસાન બહુ બધાને થયું લાગે છે, એટલે 2000. એવું નથી, બધા નુકસાન ન થાય, તમે સ્માર્ટ હોય તો આમાં પ્રોફિટ કરી શકો. એવી જ રીતે માની લો કે નિફ્ટી 13,000 ચાલતો હોય તો એમાં કેવી રીતના થાય? ઓકે, એ 12,000 સમથિંગ આવી ગયો, કે 12,400 આવી ગયું, 600 પોઈન્ટ વયા ગયા નીચે, બરોબર? એટલે એને કહેવાય માર્કેટ ક્રેશ થઈ ગયું. શું કહેવાય? ક્રેશ થઈ ગયું. હવે ક્રેશ ના બહુ અલગ અલગ રીઝન હોય. ઘણી વાર કોઈ ફ્રોડ કર્યો હોય, કોઈ મોટો સીઈઓ ની અરેસ્ટ થઈ ગયો હોય, ગવર્મેન્ટ ચેન્જ થઈ ગઈ હોય, ઘણું બધું, કોઈ ટેરરિસ્ટ નો અટેક થઈ ગયો હોય કન્ટ્રી ઉપર, ત્યારે બધી કન્ડિશનમાં આવું બધું. માની લો કે અચાનક યુએસ કે યુરોપિયન સાઈડ કઈ બહુ મોટી ધમાલ થઈ જાય, તોય આપણું માર્કેટ એમાં રિએક્ટ કરે, બરોબર? એટલે આ રીતે બધું ચાલતું હોય છે. એટલે હવે તમને જો, અને સેન્સેક્સ છે ને, એનું ફૂલ નેમ છે સેન્સિટિવ ઇન્ડેક્સ, અને નિફ્ટી 50 નું ફૂલ ફોર્મ છે, એનું નામ નિફ્ટી શું કામ રાખ્યું હતું? કે નેશનલ સ્ટોક એક્સચેન્જ 50, NSE 50, બરોબર છે? આ બધું કઈ બહુ વધારે મગજમાં ન લેવાય, કારણ કે આપણે કઈ એક્ઝામ પાસ નથી કરવાની. પણ આપણે હવે સેન્સેક્સ શું છે એ સમજી ગયા, આપણે નિફ્ટી 50 શું છે એ સમજી ગયા. આપણે સમજી ગયા કે સેન્સેક્સ 30 કંપનીઓ ઉપર ચાલે ને નિફ્ટી 50 50 કંપનીઓ ઉપર ચાલે ને એની એવરેજ બધા લોકો સમજતા હોય. હવે તમે વિચાર કરો, હવે બહારનો માણસ આવે, માનો કે યુએસ થી મોટી મોટી બેંકની ઇન્વેસ્ટ કરવું હોય ઇન્ડિયન માર્કેટમાં, તો એ ફટ કરીને શું કરે ખબર છે? આવું કરે. જો એ લોકો રિપોર્ટ માંગે, ઘણી બધી રિસર્ચ કંપની હોય એની પાસે રિપોર્ટ માંગે કે પાછલા 25 વર્ષનો અમને રિપોર્ટ આપો તમારા સેન્સેક્સ નો પરફોર્મન્સ નો. સ્કૂલ હોય, સ્કૂલમાં પ્રિન્સિપલ આમ પ્રાઉડ થી એમ કે મારી સ્કૂલ બેસ્ટ છે, તો આપણે ખાલી 1 વર્ષના પરિણામ ચકાસીને માની લેશું. આપણે શું કહેશું કે સ્કૂલ કેટલા ટાઈમથી છે? તો એમ કહેશું સ્કૂલ 15 વર્ષથી છે. અચ્છા, પાછલા 5 કે 7 વર્ષનું તમે રિઝલ્ટ બતાવો ને અમને. તો બહારથી જે લોકોને કરોડો અબજો રૂપિયા રોકવા હોય ને, એમ કે ભાઈ ઇન્ડિયામાં સેન્સેક્સ છે, ઓકે, સેન્સેક્સ પાછલા 25 વર્ષમાં કેવું રિટર્ન આવ્યું, શું પરફોર્મ કર્યું, અમને બતાવો. પછી એમ કે નિફ્ટી 50 એ કેવું રિટર્ન આવ્યું, નિફ્ટી 50 એનું બતાવો કેવું રિટર્ન આપ્યું, તો અમને ખબર પડે. પછી માની લો કે તમને અર્થશાસ્ત્રમાં ઇન્ટરેસ્ટ હોય, તો તમે એવું કમ્પેરિઝન કરવા બેસો કે આ ઇન્ડિયાનું માર્કેટ છે અને આ ચાઇનાનું છે. અત્યારે ચાઇના આપણે પ્રોબ્લેમ ચાલે છે, તો તમે એનાલિસિસ કરો, ચાઇનાનું માર્કેટ કેવું ચાલે છે, તો કમ્પેર કઈ રીતના કરો. ચાઇનાની અમુક એવરેજ હશે, આપણી હશે, એ કરો કે ઓવરઓલ આપણે સારું પરફોર્મ કરીએ છીએ કે ચાઇના, કે ગવર્મેન્ટ આપણને કહે છે કે ના ના ભારત તો બહુ. ખરેખર તમે રિયાલિટી છે ને, જયારે બીજા દેશમાં ફરવા જાઓ ને, ત્યારે તમને ખબર પડે કે ઘણી વખત આપણી બધી મીડિયા ચેનલ બધું બહુ આપણને બધું ખોટું ખોટું કહે છે, તો એ પછી વધારે બહુ મોટો ટોપિક થઈ જશે. અત્યારે આપણે આમાં ધ્યાન આપીએ. એટલે તમારી બધું કમ્પેરિઝન કરવું હોય 5 વર્ષનો, તો તમે NSE BSE ની વેબસાઇટ પર જાઓ એટલે તમને બધો ડેટા મળે કે મંથ વાઇઝ સેન્સેક્સે કેવું પરફોર્મ કર્યું, યર વાઇઝ કેવું પરફોર્મ કર્યું, બધું પર્સન્ટેજ વાઇઝ તમને મળે. એટલે તમને સ્ટડી કરવાની મજા આવે. પછી તમારે રોકાણ કરવું ન કરવું એ બધા ડિસિઝન લઈ શકો. હવે ઘણી વાર કેવું છે ખબર છે કે તમને કોઈક લોકો મ્યુચ્યુઅલ ફંડ વેચવા આવે ને, મ્યુચ્યુઅલ ફંડ એ લોકો ડરાવે, સર સેન્સેક્સમાં તો કઈ નથી મળતું, બહુ રિસ્ક હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખો, બરોબર? મ્યુચ્યુઅલ ફંડ ઉપર મેં એક ઓલરેડી વિડીયો બનાવી દીધો છે. એટલે લોકો કેવું કરે ખબર છે કે સર આના કરતા તમે આમાં ઇન્વેસ્ટ કરો ને, એટલે કમ્પેરિઝન માટે બી ઇન્વેસ્ટ કરી લે. આટલું સમજાઈ ગયું. હવે એક બીજી વાત સમજો. માની લ્યો કે અહીંયા રિલાયન્સ નો શેર છે. આપણે શેર એટલે સ્ટોક એટલે શું સમજી લીધું, રાઈટ? હવે તમે મને કયો જોઈએ, કોઈક તમને એવું કે રિલાયન્સ નો શેર એટલે શું થાય, કે આપણે રિલાયન્સમાં એટલી હિસ્સેદારી છે, એના ધંધામાં આપણી એટલી હિસ્સેદારી છે, 2000 ની કે 2 લાખની, પણ આપણી છે, એને શેર કહેવાય. પછી માની લો કે અહીંયા TCS હોય, અહીંયા ડીમાર્ટ હોય, અહીંયા SBI બેંક હોય, અહીંયા L&T નો શેર હોય, આ બધા સ્ટોક છે. આ બધા સ્ટોક છે, આટલું તો સમજાય છે ને કે આ સ્ટોક છે. હવે એની સામે અહીંયા સેન્સેક્સ છે, અહીંયા નિફ્ટી છે. હવે આને શું કહેવાય? આને આપણે શું કહેવાય? આને બધાને ખબર છે, સ્ટોક. આમાં કઈ નવું નથી. પણ આને શું કહેવાય? આ તો આપણને ખબર પડી ગઈ કે સેન્સેક્સ છે 30 કંપનીઓનો સમૂહ છે અને નિફ્ટી છે 50 કંપનીનો. આટલી તો આપણને ખબર પડી ગઈ. પણ આનું કઈક નામ હોવું જોઈએ ને. એનું નામ છે કે આને કહેવાય ઇન્ડાઇસિસ. આ સ્ટેટિસ્ટિક્સ નો શબ્દ છે, ઇન્ડાઇસ. અને ખાલી હું સેન્સેક્સ ની કે નિફ્ટી ની વાત કરતો ને તેની કહેવાય ઇન્ડેક્સ. આપણે સ્ટેટ્સમાં પ્રોબેબિલિટીમાં સંભાવનાના ચેપ્ટરમાં આવતું. ઇન્ડેક્સ એટલે શું? એક કોલમ કે અહીંયા આપણે આમ સરેરાશ કરીએ કે 1 2 3 4 5 એવરેજ કાઢીને કઈક પર્સન્ટેજ લગાવી. એટલે નિફ્ટીમાં 50 કંપનીઓ છે એટલે એને ઇન્ડેક્સ કહેવાય.
નિફ્ટીની ઇન્ડેક્સ, સેન્સેક્સની ઇન્ડેક્સ. પણ જ્યારે આ બે ભેગા થાય તો એને શું કહેવાય? ઇન્ડાઇસિસ. તો ઘણી વખત માન લો કે યુએસ માં જે ન્યૂઝ નેટવર્ક હોય ને, યુએસ ની ન્યૂઝ ચેનલ, એ જ્યારે ઇન્ડિયાનું રિપોર્ટિંગ કરે ને તે લોકો એવો વર્ડ યુઝ કરે કે ઇન્ડાઇસિસ ઓફ ઇન્ડિયા. એ લોકો એવું ન બોલે કે સેન્સેક્સ અને નિફ્ટી, એટલું બધું ડીપમાં ન જાય. એ લોકો શું કહે કે ઇન્ડાઇસિસ ઓફ ઇન્ડિયા વેન્ટ ડાઉન બાય 1%. એટલે આજે ઇન્ડિયાનું માર્કેટ 1% ડાઉન છે એટલું એ લોકો કહી દે. ઇન્ડાઇસિસ એટલે હવે આપણે સમજી જવાનું કે એ લોકો વાત કરે છે સેન્સેક્સ અને નિફ્ટીની, બરોબર? કારણ કે એ લોકોને કેટલું બધું રિપીટ. પછી એ લોકો એમ કે ઇન્ડાઇસિસ ઓફ ચાઇના વેન્ટ અબોવ બાય 1%, એવું કહી દે. હવે તમને એટલે તમે જયારે વધારે લોકોને મળવા ન્યૂઝ ને ત્યારે ખબર પડે. એટલે ઇન્ડાઇસિસ એને કહેવાય. બહારથી કોઈ ઇન્વેસ્ટ કરવા આવે તો એ શું કે મને ઇન્ડિયાના સ્ટોક માર્કેટનો ઇન્ડાઇસિસનો રિપોર્ટ આપો. ઈ એમ નો કે ભાઈ એને મતલબ એ ન હોય કે એને સેન્સેક્સ કેવું છે કે શું કેવું, એમ કે ઇન્ડાઇસિસનો રિપોર્ટ આપો ને બાકી હું જોઈ લઈશ. સમજાય છે? હવે આ હું શું કામ કહું છું કે સ્ટોક અને ઇન્ડાઇસિસમાં તમને ફરક હોવો જોઈએ. કે સ્ટોક છે એ કોઈની એવરેજ નથી. એ રિલાયન્સ છે તો રિલાયન્સ છે, ટીસીએસ આ કઈક એવરેજ કરેલું છે. એવરેજને આપણે ઇન્ડેક્સ કહેશું અને એમાં મલ્ટિપલ ભેગા થાય તો આપણે એને શું કહીએ? ઇન્ડાઇસિસ. તમે જયારે ટ્રેડિંગ કરશો, વાયદા બજારમાં ની બધું કરશો ને ત્યારે આ બધું તમારે બધું કામમાં આવશે. ત્યારે તમે મને યાદ કરશો કે સર તમે આ બધું કેમ ભણાવતા હતા. હવે આપણે આગળ વધીએ થોડુંક. જો આને ઇન્ડાઇસિસ કહેવાય. કોને? તો કે સેન્સેક્સ ને. પછી કોને? તો કે નિફ્ટી. આમાં 30 કંપની ને આમાં 50 કંપની. બરોબર છે? આટલું સમજાય ગયું? અને ખાલી સેન્સેક્સ ની વાત કરતો હોય કે નિફ્ટી ની, તો એને શું કહેવાય? ઇન્ડેક્સ. તો હવે તમને એટલી ખબર પડી ગઈ કે મારે ભારતના માર્કેટનું માપદંડ સમજવું હોય તો મારે બે વસ્તુ પર ફોકસ કરવાની, સેન્સેક્સ અને નિફ્ટી. કા તો કે સેન્સેક્સ છે બીએસઈ આપે છે કે કેવું પરફોર્મન્સ છે ત્યાં, અને આ એનએસઈ આપે છે. આટલું આપણે સમજી ગયા. હવે ખાલી એક સ્ટેપ આગળ વધીએ. કોક માણસ આવીને એમ કે આ બધું તો ઠીક છે યાર, પણ બહુ મોટી રામાયણ તમે લોકો કરો છો. ઇન્ડિયાનું બેન્કિંગ સેક્ટર કેવું પરફોર્મ કરે છે, મારે ખાલી બેંક જ સેક્ટર વિશે જાણવું છે, મારે બીજામાં કઈ ઇન્ટરેસ્ટ નથી. આપણો આલાર્મ વાગી ગયો છે તો થોડુંક આપણે કન્ટિન્યુ કરી લઈએ. તો એના માટેનું એક અલગ આવ્યું ઇન્ડેક્સ, એને કહેવાય બેંક નિફ્ટી. તો બહારનો કોઈક માણસ આવતો હોય ને એને આપણે કહીને એ આવીને પૂછે ભાઈ ઇન્ડિયામાં બેન્કિંગ સેક્ટર કેવું કરે છે, એટલે એને સેન્સેક્સ નો જોવું હોય, એને નિફ્ટી નો જોઈએ. એમ કે બેંકનું કઈક બેંકની સરેરાશ કાઢીને આપો. તો આ બધા સ્ટોક એક્સચેન્જ છે ને એને એવા ફોર્મ્યુલા બનાવ્યા છે કે ભારતની ટોપ બેંક જે અમુક પેરામીટર મીટ કરતી હોય ને એની એવરેજ કાઢી અને આ ઇન્ડેક્સ બનાવી, એને શું કહેવાય? બેંક નિફ્ટી. એવી રીતના સેન્સેક્સ છે ને જે બીએસઈ, એની પાસે આવું ઘણું બધું છે કે સિમેન્ટ સેક્ટરની ઇન્ડેક્સ અલગ છે, ફાર્મા એફએમસીજી ની અલગ છે ઇન્વેસ્ટ છે, ફાઇનાન્સ સર્વિસીસ ની. એટલે કોક આવીને એમ કે ભાઈ મારે કાંઈ નહીં જાણવું, મને ઇન્ડિયામાં ટેલિકોમ સેક્ટરમાં શું થાય છે કહી ગયો, તો એની એક અલગ ઇન્ડેક્સ હોય. પછી આવીને એમ કે મારે ફાર્મા કંપની વિશે જાણવું છે, મારે કઈ નથી જાણવું, તો એનું એક સરેરાશ અલગ હોય. જેમ કે તમે કોઈ સ્કૂલમાં જાઓ તો સ્કૂલનું પેલા ઓવરઓલ પરિણામ હોય. પછી તમે કહો કે આ સ્કૂલના છોકરાઓ છે એ મેથેમેટિક્સમાં કેવું પરફોર્મ કરે છે, સાયન્સમાં કેવું પરફોર્મ કરે છે, હિન્દી લેંગ્વેજમાં કેવું પરફોર્મ કરે છે, ઇંગ્લિશમાં કેવું પરફોર્મ કરે છે. એટલે ઇન્વેસ્ટર હોય ને એને આવી આપણી પાસે ઘણી બધી છે. પછી નિફ્ટીએ તો એવું કર્યું છે કે ટોપ 50 કંપની અહીંયા, પછી ઘણા એમ કે ટોપ 50 કંપની જવા દો, એ ટોપ 50 પછીની ટોપ 50 કંપની કઈ છે એને નામ આપી દીધું કે નિફ્ટી નેક્સ્ટ 50, આવું નામ આપી દીધું. એટલે હું તમને આ શું કામ સમજાવું છું, કારણ કે આ બધાને ઇન્ડાઇસિસ કહેવાય. એટલે તમારે ક્વિકલી માર્કેટ રિસર્ચ કરવું હોય, કોઈ તમને પૂછે કે ભાઈ બેંકમાં શું ચાલે, તો બેંક નિફ્ટી જોઈએ, સિમેન્ટ સેક્ટર તમે સર્ચ કરશો ને ઘણું બધું આવશે. એટલે જ આજે મેં બધું સમજાવ્યું ને, આપણે નેક્સ્ટ વિડીયોમાં હું મારા લેપટોપ પર લઈ જઈને આપણે બધું સમજવાના છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ તો બરાબર થશે, ને માઇન્ડમાં બહુ બધું ઓવરફ્લો થઈ જશે. તો આગલા શનિ રવિવારે આપણે પાછા મળશું. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ. અને જોતા રહેજો વિડીયો, બરોબર છે? થેન્ક યુ.